તો વલસાડ અને નવસારીમાં પૂરે તબાહી મચાવી છે। કાવેરી અને અંબિકા નદીમાં ઘોડા પુરાવતા નદીના પાણી કિનારો વટાવીને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા, જેના કારણે રહેણાંક વિસ્તારોમાં મકાનોના પાણીમાં ડૂબી ગયા છે। અડધી રાત્રે રેલાવતા લોકો પહેરેલે કપડે જીવ બચાવવા પાક્યા અને પાછળથી પૂરના પાણીએ તબાહી મચાવી। મકાનોમાં ઘરવખરી પાણીમાં પલળી ગઈ તો દુકાનોમાં માલ સામાનને ભારે નુકસાન પહોંચ્યું। લોકોએ આખી રાત ભૂખ્યા તરસ્યા જાગીને પાણીમાં વિતાવી। કેટલાક લોકોએ તો પૂરના પાણીમાં પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું। આ સામે આ દિવાલ દેખે એટલે લગીને પાણી છે અહીંયા। પછી પાણી આવ્યું ત્યારે શું કર્યું તમે? પાણી આવ્યું ત્યારે અમારે સંબંધી છે ને તેમને ઘરે જ્યાં કર્યા। ઘરનો બધો સામાન બધું ઉપર ચડાવી દીધું પાણી આવે પહેલાં, પછી ચાલી ગયા। પાણી બહુ ઘરમાં આવવા લાગ્યું એટલે ચાલી ગયા। પાણી ઘરમાં આવે એટલે પેલું ઘર મારું જ ભરાય છે એટલે હું નીકળી ગઈ, નાનું છોકરું હાટે પછી છોકરુંને પિયર મૂકી આવ્યા। પાણી કાલે સવારથી થોડું થોડું હતું, પછી જરા બપોરે વધી ગયું, પછી રાત્રે સાંજ સુધીમાં એકદમ ઘરમાં ચડી ગયા પાણી। અમે હું ને મમ્મી 2 જ જણા હતા, પણ પછી આ બધા ફાયર બ્રિગેડ વાળા ભાઈ ને બધા ભાઈ લોકોએ અમને મારા ભાભીના ઘરે લઈ ગયા કે તમે નીકળો એમ કરીને। અમે તો બહાર નીકળી ગયા, પછી આવે તો એટલે આવ્યા બધા મ્યુનિસિપાલિટી વાળા આવ્યા અને તમે નીકળો બહાર, એટલે અમે બધા બહાર નીકળી ગયા। સામાન બધું કોઈ કંઈ નહીં ફેરાયો, બધું સાફ। થોડુંક પાણી આવેલું ગયેલું ઘરમાં, એટલે અમે જાતે નીકળી આવ્યા અને બધો સામાન વામાન અમારો ઘરમાં જ છે। પાણીમાં તો જાય એવું પરિસ્થિતિ છે। હવે ઘર બંધ કરીને આવે કઈ ખબર નહીં, હવે પાણી ઓછો થાય તો જઈને જોઈએ। અમે 7 વાગે 7:30 વાગે તો પાણી ચાલુ થઈ ગયેલું, એટલે 9-10 વાગે તો બહુ ફૂલ પાણી થઈ ગયેલું। 5 થી 6 ફૂટ પાણી આવી ગયેલું બધા અંદર નીચે સાઈડે આપણે ઘેર લાગે એટલું પાણી હજુ બી છે અમારા ઘરમાં। તો રાત્રે પાણી આવી ગયા તો એવી પરિસ્થિતિ થઈ કે સામાન અમારા છૂટી ગયા અને ભાગીને નીકળી શક્યા અને માન કરીને ગુંડલાવ પહોંચ્યા અમે, અને પાણી બધું પાછળ આવી ગયું, સામાન કોઈ રહ્યા નહીં। અને એટલું પાણી કે સવારે 3 વાગ્યા સુધી પાણી પુલની ઉપર ચાલી ગયું ઠેઠ સુધી। પણ આ એવી પરિસ્થિતિ થઈ કે ભૂખ્યા તરસ્યા રોડ પર ઊભું રહેવું પડ્યું અમારે, આવી પરિસ્થિતિ છે। બિલીમોરાના ભાટાનું ગામ બેટમાં ફેરવાયું, અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી। જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી। રોડ પાણીમાં, પુલ પાણીમાં, ઘર, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર સહિત બધું જ પાણીમાં ડૂબેલું નજરે પડી રહ્યું છે। જળતાંડવના આ દ્રશ્યો છે બિલીમોરાના ભાઠા ગામના। અહીં અંબિકા નદીના પાણીએ એવી તારાજી સર્જી કે આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું। પાણીએ ગામને જાણે બાનમાં લીધો હોય તે રીતે ગામ પાણીની વચ્ચે ફસાઈ ગયું। ગામ જાણે ટાપુ બની ગયું। મોડી રાતથી નવસારીની અંબિકા નદીની સપાટી વધતા ગામમાં પાણીએ એન્ટ્રી મારવાનું શરૂ કર્યું તો સવારે ગ્રામજનોની આંખ ખુલી તો તેમનું ગામ પાણીમાં તરતું હતું। ભાઠા ગામના પ્રવેશ દ્વારથી પાણીએ કબજો જમાવવાનું શરૂ કર્યો કે ગામની અંદરની ગલીઓ, ગામનો મુખ્ય માર્ગ બિલીમોરાથી અમલસાડના રોડ પર પાણી ભરાઈ ગયા। ગામના કેટલાય મકાનો પણ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોની ચિંતા વધી ગઈ। ગામના પુલ પર પણ પાણી વહેતું થતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો। રોડ પર 4 થી 5 ફૂટ પાણી ભરાતા આધુનિક જમાનાના વાહનો તો રમકડા બની ગયા તો ખેતરોની વાત જ શું કરવી। જળથી તરબોળ ખેતરો જોઈ હવે ખેડૂતોની આંખોમાં આંસુના પૂર આવ્યા છે। તો પ્રકૃતિના પ્રહારથી બિલીમોરાથી ફરી મચ્યો હાહાકાર। અંબિકા અને કાવેરી નદીના ઘોડાપુરે નવસારી જિલ્લામાં કેવો વિનાશ વેર્યો છે તે જુઓ। કુદરતના પ્રવાહથી નવસારીના બિલીમોરાના હાલ બેહાલ થઈ ગયા। નદીઓના પાણીએ એવી મનમાની કરી કે જ્યાં જગ્યા મળી ત્યાં કબજો કરી લીધો। બિલીમોરાના દરેસા વિસ્તાર હોય કે કુંભાર ફળિયા કે પછી ચાંદની ચોક સોસાયટી, અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળે છે। રોડ પર 3 થી 4 ફૂટ પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। રોડ પણ પાણીમાં ગાયબ થઈ ગયો। લોકોના ઘરમાં પાણીએ એન્ટ્રી મારતા લોકોએ આખી રાત પાણી વચ્ચે વિતાવી। ક્યાંક પાણી જીવ ન લઈ લે તેવા ડરથી લોકોના જીવ તાળવે ચોંટી ગયા। માં પૂરના પાણીની સાથે સાપ, જનાવરો આવવાની દહેશત ફેલાઈ। લોકોની ઘરવખરી, માલ સામાન પાણીમાં પલળ્યા। કેટલાક લોકોએ અગમચેતીના ભાગરૂપે ઉપર ચઢાવી દીધો। હવે બિલીમોરાથી અમલસાડ જતા રોડ પર ગામના આ દ્રશ્યો પણ જુઓ। અહીં પણ પાણીએ તારાજી સર્જતા લોકો બેહાલ થઈ ગયા। બધું જ પાણીમાં ડૂબી જતા લોકોને રડવાનો વારો આવ્યો। અંબિકા નદીના કાંઠે આવેલા ધોલ ગામમાં તો આફત જ આફત નજરે પડી। ધોલ ગામ જવાના રસ્તા પર 7 ફૂટ પાણી ભરાઈ ગયા। કાંઠે આવેલી આંબાની વાડીઓમાં પાણી ઘૂસી ગયા। તો બિલીમોરાથી અમરસણ જવાના માર્ગ પર છાતી સુધી પાણી ભરાતા વાહનો તો રમકડા બની ગયા। અહીંના લોકો માટે હોડી જ સહારો રહી। મુખ્ય માર્ગ પર 5 ફૂટ કરતા વધુ પાણી ભરાતા માર્ગ બંધ કરવામાં આવ્યો। મકાનો પણ પાણીમાં ગરકાવ થતા અડધી રાતે ઘર છોડવું પડ્યું। નવસારીમાં અંબિકા અને કાવેરી નદીની સપાટી વધતા બિલીમોરા શહેરનું જનજીવન પ્રભાવિત થયું। બિલીમોરા શહેરમાં આવેલા દેસરા વિસ્તારમાં 200 થી વધુ લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા। બિલીમોરા નગરપાલિકા દ્વારા રાત્રિ સમયે લોકોનું શિફ્ટિંગ કરી દેવામાં આવ્યું, પરંતુ હજુ પણ ઘણી દુકાનો અને 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। લોકોના ઘરના દરવાજા પણ ડૂબી ગયા છે।
તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મહાતાંડવ મચાવતા નદીઓએ ધારણ કર્યું ખૂંખાર રૂપ. મોટાભાગની નદીઓ ભયજનક સપાટીએ પહોંચતા હાલ બેહાલ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મહાતાંડવ મચાવતા નદીઓએ તેનું ઓરિજિનલ રૂપ બતાવવાનું શરૂ કર્યું છે. મોટાભાગની નદીઓએ ખૂંખાર રૂપે વહેતા દક્ષિણ ગુજરાતના હાલ બેહાલ થઈ ગયા છે. ઉપરથી પાડોશી રાજ્યમાં પડેલા વરસાદનું પાણી પણ દક્ષિણ ગુજરાતની નદીઓમાં આવતા અંબિકા, મધર ઇન્ડિયા સહિતની નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીમાં ઘોડાપુર આવતા તંત્ર એક્શનમાં આવી ગયું છે. સુરતના મહુવાના ઉમરા ખાતે આવેલો મધર ઇન્ડિયા ડેમ પણ લાલઘુમ બનીને વહી રહ્યો છે. ડેમ સોળે કળાએ ખીલ્યો. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યું છે. અંબિકા નદીના કાંઠે આવેલા ગ્રામ્ય વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી. મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. ડેમમાં આ પાણીની સપાટી ઊંચી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો નવસારીમાં જળ તબાહી બાદ હજારો લોકોનું રેસ્ક્યુ. નવસારીમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે. જળ ત્યાં સ્થળની સ્થિતિનું નિર્માણ થયું છે, જેના પગલે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બીજી તરફ કાવેરી નદીના વહેણમાં 1200 જેટલા સહેલાણીઓ ફસાયા હતા, જેથી પોલીસે તમામનું રેસ્ક્યુ કર્યું હતું. વાગણ ગામના પ્રસિદ્ધ આંકડા ધોધ વિસ્તારમાં લોકો ફરવા આવ્યા હતા. અચાનક આવેલા ભારે વરસાદ અને કાવેરી નદીમાં વધી ગયેલા પાણીના પ્રવાહને કારણે લોકો ફસાઈ ગયા હતા. અંદાજે 100 જેટલા 4 વ્હીલ, 120 જેટલા 2 વ્હીલર વાહનો સહિત અંદાજે 1200 જેટલા સહેલાણીઓને બચાવવામાં આવ્યા. નદી વચ્ચે માનવ સાંકળ બનાવી તમામનું રેસ્ક્યુ કરાયું. જીવના જોખમે સતત 4 કલાક સુધી હેમખેમ રેસ્ક્યુ કરી નવસારી જિલ્લાની વાંસદા પોલીસ ટીમે તમામનો જીવ બચાવ્યો હતો અને સૌને સહી સલામત પુલની બીજી તરફ લાવવામાં આવ્યા. તો નવસારીના બિલીમોરા ફાયર વિભાગે યુવતીનું રેસ્ક્યુ કર્યું હતું. દેસરા ભાટા ફળિયામાં ફસાયેલી યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ગભરાયેલી યુવતીને સારવાર આપવામાં આવી છે. બિલીમોરાના જીવનજ્યોત એપાર્ટમેન્ટની પાછળનો વિસ્તાર વધુ પ્રભાવિત થયો, જેથી અહીંથી લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું હતું. હજારો લોકોને સિવિક સેન્ટર ખાતે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. પૂર પીડિતોને વહીવટી તંત્ર દ્વારા રહેવા અને જમવાની સુવિધા અપાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા સિવિક સેન્ટર ખાતે આરોગ્યની ટીમ પણ તૈનાત કરવામાં આવી. વલસાડવાસીઓ માટે રાહતના સમાચાર છે. જિલ્લામાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે, જેને લઈ પૂર અસરગ્રસ્ત વિસ્તારમાંથી પાણી ઓસરવાની શરૂઆત થઈ છે. હાલ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને શેલ્ટર હોમમાં સ્થળાંતર કરાયા છે. જો કે સાંજ સુધી પાણી ઓસરી જવાની શક્યતા કલેક્ટર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં નગરપાલિકાની ટીમો દ્વારા દવા છંટકાવ અને સ્વચ્છતા માટેની કામગીરી હાથ ધરાઈ. પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખી કલેક્ટર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લેવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વલસાડ અને નવસારી જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તો નવસારીમાં નદીઓમાં પૂર આવ્યા બાદ કાંઠાના ઘણા વિસ્તારો જળબંબાકાર થયા છે. જોકે બપોરે ફરી સ્થિતિ વિકટ બની શકે. બપોર ફરી ભરતી આવતા પાણી આવી શકે છે અને ઝડપથી પાણી ઓસરવાની બ્રેક લાગી શકે છે. જોકે સાંજ સુધીમાં સ્થિતિ નોર્મલ થઈ શકે છે તેવો દાવો ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલે કર્યો છે. નરેશ પટેલે બિલીમોરામાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી. હજુ પણ જે રીતે આગાહી છે એ પ્રમાણે તંત્ર પણ સજાગ છે, અમે બી સજાગ છે. બાકી તો અત્યારે પાણી ઓસરી રહ્યા છે, એવી કોઈ ભયજનક સપાટી નથી. ધીરે ધીરે પણ અત્યારે થોડી ભરતી પણ આવશે બપોરે. એના કારણે જે ઝડપથી પાણી ઓસરી જવું જોઈએ તે ઓસરશે નહીં, પણ સાંજ સુધીમાં સ્થિતિ સ્થાળે થઈ જશે. તો ગુજરાતના ડેમોમાં સારી આવકને કારણે સરદાર સરોવર ડેમમાં 60%થી વધુનો જળ સંગ્રહ થયો છે. નર્મદા ડેમની જળ સપાટી 125.07 મીટરે પહોંચી ગઈ છે. હાલ ડેમમાં પાણીની આવક 93,148 ક્યુસેક છે. તો ઉપરવાસના મધ્યપ્રદેશના ડેમો ભરેલા છે અને ત્યાંના વીજ મથકો ચાલુ છે અને વરસાદ પડતા પાણીની આવક વધી રહી છે. નર્મદા ડેમ હજુ 15 મીટર ખાલી છે અને દર કલાકે સપાટીમાં 5 થી 7 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. નદીને કાંઠે લદ્દાખ જેવો પ્રાકૃતિક સૌંદર્યનો માહોલ માણવો હોય તો પહોંચો નર્મદા જિલ્લામાં. લદ્દાખના પેંગોંગ લેક જેવો નજારો અને લદ્દાખ જેવી જ પ્રકૃતિની મજા માણવી હોય તો નર્મદા જિલ્લામાં પહોંચી જાઓ. ચોમાસું જામતા નર્મદા જિલ્લાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. નર્મદા જિલ્લાના માંડણ ગામે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ ઉમટ્યા છે. કરજણ ડેમમાં પાણીની આવક થતા જેના બેક વોટરથી માંડણ ગામે સુંદર ઝીલનું નિર્માણ થયું છે. વરસાદમાં ડુંગરો પાસે નજીકમાં સુંદર ધોધ પડે છે, એટલે પ્રવાસીઓ માટે આકર્ષણોનું કેન્દ્ર બનતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. માંડણ ગામે તળાવના કિનારે લોકો ટેન્ટ લગાવી પ્રકૃતિની મજા માણે છે. અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ભીડ જોવા મળી રહી છે. આ જગ્યા મનમોહક બની છે, જેથી આદિવાસીઓ માટે આ જગ્યા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા અહીંના સ્થાનિક લોકોને રોજગારી પણ વધુ મળે છે. ત્યારે અહીં આવતા પ્રવાસીઓ પણ ઈચ્છે છે કે આ જગ્યાને સરકાર દ્વારા ડેવલપ કરવામાં આવે તો કાયમ માટે અહીં પ્રવાસીઓ આવે અને એક મોટું પ્રવાસન ધામ પણ બને. જો કે અહીં આવતા પ્રવાસીઓને જાણે કોઈ મોટા હિલ સ્ટેશન પર પહોંચ્યા હોય એવું લાગે છે.
તો ડાંગનો મિની નાયગ્રા ધોધ તરીકે ઓળખાતો ગીરા ધોધના અદ્ભુત દ્રશ્ય જુઓ. સોળે કળાએ ખીલ્યો ગીરા ધોધ. દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક જગ્યાએ નદી નાળા અને જળાશયો ભરપૂર છલોછલ થઈ ગયા છે. એટલું જ નહીં, ગુજરાતના મોટાભાગના ધોધ પણ જીવંત થયા છે. આ બધાની વચ્ચે ડાંગ જિલ્લામાં આવેલા ગીરા ધોધે જમાવટ કરી છે. ગીરા ધોધ સોળે કળાએ ખીલેલો જોવા મળ્યો. ડાંગ જિલ્લાના સૌથી ઊંચો ગણાતો ગીરા ધોધ, જેને ગિરમાળ ધોધ પણ કહેવામાં આવે છે, તેનું રૌદ્ર સ્વરૂપ ફરી એકવાર સામે આવ્યું છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પર્વતોની વચ્ચે જંગલમાં આવેલા આ ગીરા ધોધ સક્રિય થયો. ગીરા ધોધે કુદરતના સૌંદર્યની પરાકાષ્ઠા વટાવી છે. ગીરા ધોધનો અદ્ભુત નજારો જોવા મળ્યો. ગીરા ધોધ જીવંત થતા લોકો મોટી સંખ્યામાં જોવા પહોંચ્યા. લોકો ધોધને જોવા અને કુદરતી સૌંદર્યને માણવા પહોંચી રહ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા પણ યોગ્ય સુરક્ષા ઉપલબ્ધ કરી છે. ગીરા ધોધ જોવા આવેલા પ્રવાસીઓ ધોધનો નજારો નિહાળી ખુશખુશાલ જોવા મળ્યા. તો સાથે જ